માય ડિયર, જો આપણે આપણી લાગણીને સમજતા નથી તો આપણી બધી જ શક્તિ છે આપણે ગુમાવી દઈશું. એવરી ડે માટે આપણે એ વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોશે અને એવરી ડે માટે હંમેશાને માટે ચેતીને જીવવું જોશે કે કઈ વસ્તુ છે જે એવરી ડે માટે છે એ તમને નબળો પાડી રહી છે. આપણે બધા જ લોકો દૈનિક જીવનમાં જ્યારે એક ડિસિપ્લિનથી કામ કરશું ત્યારે શ્રેષ્ઠતમ દરજ્જાના રિઝલ્ટ છે આપને મળશે. આ દુનિયાના જેટલા પણ મહાનતમ યાત્રીઓ છે, જે બધા જ લોકોએ પૃથ્વી પરની સર્વશ્રેષ્ઠ યાત્રા કરી છે, જે લોકોને છે એ તમે ભગવાન માનો છો, જે લોકોને છે એ તમે એક એવો અવતાર માનો છો કે જે અવતારે છે એ પૃથ્વીને બદલીને રાખી દીધી. પૃથ્વીમાં એ સમયે જે સમસ્યા હતી એ સમસ્યામાં પોતાના જીવનનું પૂરું બલિદાન આપીને સમસ્યાનો હલ લઈ આવ્યા. તમે જેને ભગવાન ગણી રહ્યા છો, આ ભગવાન બનવા પાછળનો સૌથી પહેલો સ્ટેપ, ભગવાન બનવા પાછળનો સૌથી પહેલું પગલું એ જ છે કે આપણા જીવનમાં આપણે દર્દને છે એ શિક્ષક માનીએ. ઘણી બધી વાતો છે જે ના સ્કૂલમાં શીખવાડાય છે, ના કોલેજમાં શીખવાડાય છે, ના પૂરા જીવનમાં શીખવાડાય છે. મોટાભાગના લોકો જ્યારે ભારતના ક્યારે પણ પોતાના બાળકોને એક વસ્તુ શીખવાડવાથી છે એ વંચિત રાખે છે કે દર્દ છે એ તમારો શિક્ષક હોય છે. આ મેન્ટાલિટી છે હવે ચેન્જ કરવી જોઈશે. મેન્ટાલિટી છે બદલવાનો સમય આવી ગયો છે. અપવાદ રૂપમાં એવા મા બાપ હોય છે જે પોતાના બાળકોને કહે છે કે પેઇન ઇઝ બ્યુટીફુલ, પેઇન છે એ તને જીવનમાં આગળ વધારશે. બહુ ચંદ, બહુ ઓછા, કેમ કે મા બાપને પોતાને જ ખબર નથી હોતી તો એ શું એના બાળકોને કહેશે. એટલા માટે જરૂરી છે એ સમજી લેવું કે પેઇન ઇઝ બ્યુટીફુલ. શા માટે જેટલા પણ મંક લોકો છે, જેટલા પણ સાધુ લોકો છે, જેટલા પણ સાવલીન માસ્ટર્સ છે, એ બધા જ લોકો સવારમાં હાર્ડ ટ્રેનિંગ કરે છે. શા માટે છે? એ બ્રહ્મચર્યને છે એ સવારે જ એની પ્રેક્ટિસ કરવામાં આવે છે. કેમ કે સવારની પ્રેક્ટિસ સૌથી પહેલાં તો જો નબળું મન છે એ કરી જ નહીં શકે. સવારમાં હેવી ટાસ્ક છે, સવારમાં હેવી કામ છે, સવારમાં વર્કઆઉટ છે, સવારમાં મેડિટેશન છે, સવારમાં બુક રીડિંગ છે, એ નબળું મન કરી જ નહીં શકે. પરંતુ નબળું મન છે અને નબળા મનને માત દેવા માટે, નબળા મનને બ્રેક કરવા માટે સૌથી પહેલાં આ મનની જેટલી પણ મર્યાદાઓ છે, જે આપણા મનને આપણે બાંધીને રાખી દીધી છે, મર્યાદાને બ્રેક કરવી જોશે. અને મર્યાદાને બ્રેક કરવા માટે ડિસિપ્લિન જોશે, મર્યાદાને બ્રેક કરવા માટે એવરી ડે માટે પ્રેક્ટિસ જોશે, મર્યાદાને બ્રેક કરવા માટે તમારું બ્રેઇન વિરોધ કરે છતાં કામ કરવાની જરૂર પડશે. મર્યાદાને તોડશું પછી જ છે એક નવી દિશા ખુલશે. એક પછી એક દિશા ખુલતી જશે, એક પછી એક દિશા ખુલતી જશે, એક પછી એક દિશા ખુલતી જશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. ફર્સ્ટ ઓફ ઓલ આપણી જેટલી પણ મર્યાદા છે એ સૌથી પહેલાં તોડવી જોશે. શા માટે? શ્રેષ્ઠતમ લોકો છે એ સવારે વહેલા ઉઠે છે, ટ્રેનિંગ કરે છે, બુક રીડ કરે છે. વાય? બિકોઝ હી નો કે જો એક સૌથી અઘરો ટાસ્ક છે એ કમ્પ્લીટ થઈ ગયો. સવારના પોરમાં તમારે એક્સરસાઇઝ થઈ ગઈ, ગુડ ડાયટ થઈ ગઈ, તમે દિવસને તો ચપટી વગાડીને હેન્ડલ કરી લેશો. તમારું બ્રેઇન છે ડિસ્ટ્રેક્ટ નહીં થાય. કેવી રીતે તમારું બ્રેઇન ડિસ્ટ્રેક્ટ થઈ શકે? એ વ્યક્તિનું બ્રેઇન કેવી રીતે ડિસ્ટ્રેક્ટ થઈ શકે જે સવારના પોરમાં વહેલો ઉઠી જાય છે, પોતાની 1-1.5 કલાક છે એ પોતાના બ્રેઇનને સ્ટ્રોંગ કરવામાં લગાડે છે, શરીરને સ્ટ્રોંગ કરવામાં લગાડે છે. તો પછી એ વ્યક્તિનું બ્રેઇન છે ડિસ્ટ્રેક્ટ કેવી રીતે થઈ શકે? ના થઈ શકે. એટલા જ માટે જરૂરી છે ફિઝિકલ એક્ટિવિટીઝ. એટલા જ માટે જરૂરી છે સવારના પોરમાં હાર્ડ ટ્રેનિંગ. જો તમારે બળવાન વ્યક્તિત્વ અને બળવાન બ્રેઇન બનાવવું હોય તો મોર્નિંગની ટ્રેનિંગ છે એ સ્ટાર્ટ કરો. એક્સરસાઇઝ કરો, રન માટે જાઓ, પુસ્તકો વાંચો, ધ્યાન કરો, સારી ડાયટ લો. ઇટ ઇઝ ધ મસ્ટ. એના સિવાય બીજો કોઈ તમારી પાસે ઓપ્શન નથી.